પિતાના ખાલી ખિસ્સા પણ દીકરીના ભરેલા સપના. પિતા પોતાના ખિસ્સા ક્યારે સંતાનોને બતાવતા નથી, કારણ કે તેઓ ઈચ્છે છે કે સંતાનોના સપનાઓ ક્યારે ખાલી ન રહેવા જોઈએ. સવારના 7 વાગ્યા હતા. નાનકડા ગામમાં રઘુભાઈ નામના એક મજૂર રહેતા હતા. તે મજૂરી જવાની તૈયારીમાં હતા ત્યારે તેમની દીકરી, જે 10 વર્ષની અન્વી, દોડીને આવી. પપ્પા, કાલે સ્કૂલમાં પિકનિક છે, બધા બાળકો જશે, હું પણ જઈ શકું ને? રઘુભાઈએ હસીને કહ્યું, હા બેટા, તું જરૂર જજે. પણ અન્વી બહાર ગઈ પછી રઘુભાઈએ પોતાની ખિસ્સામાં હાથ નાખ્યો. અંદર માત્ર 35 રૂપિયા હતા અને પિકનિકની ફીસ 500 રૂપિયા. તેમણે ઊંડો શ્વાસ લીધો, પણ દીકરીને ના કેવી રીતે કહેવી તે હિંમત નથી. આખો દિવસ તેમને બમણી મહેનત કરી, તડકામાં કામ કર્યું, પણ સાંજે માત્ર 300 રૂપિયા જ હાથમાં આવ્યા. ઘરે આવ્યા અન્વી ખુશીથી પૂછવા લાગી, પપ્પા, પૈસા લાવ્યા? રઘુભાઈએ સ્મિત કરીને કહ્યું, કાલે સવારે આપી દઈશ. રાત્રે બધા સૂઈ ગયા પછી રઘુભાઈ આખી રાત જાગતા રહ્યા. અલમારી ખોલી, લગ્ન વખતે મળેલી પોતાની એકમાત્ર ઘડિયાળ હાથમાં લીધી. ધીમેથી બોલ્યા, મારા માટે તો આ યાદ છે, પણ મારી દીકરીની સ્મિત તેથી પણ કિંમતી છે. બીજા દિવસે તેમણે ઘડિયાળ વેચી દીધી. અન્વીને 500 રૂપિયા આપ્યા. અન્વી ખુશ થઈ ગઈ અને સ્કૂલ જતી રહી. તેને ખબર પણ નથી કે તેની ખુશી માટે પપ્પાએ પોતાની સૌથી પ્રિય વસ્તુ વેચી દીધી છે. વર્ષો વીતી ગયા. અન્વીએ ખૂબ મહેનત કરી, ભણી. એક દિવસ તે મોટી સરકારી અધિકારી બની. પહેલા જ પગાર પછી તે સીધી પપ્પા પાસે પહોંચી. એક સુંદર બોક્સ હતું હાથમાં. રઘુભાઈએ ખોલ્યું. અંદર એક નવી ઘડિયાળ હતી અને તેની નીચે એક જૂની ઝાંખી પડી ગયેલી ઘડિયાળ. રઘુભાઈ આશ્ચર્યમાં પડી ગઈ. આ વખતે આ તને ક્યાંથી મળી? અન્વીની આંખોમાં આંસુ આવી ગયા. પપ્પા, તમે વર્ષો પહેલા આ ઘડિયાળ વેચી હતી. એ દુકાનદારે મને આપી છે અને બધું કીધું. એ દિવસે મને સમજાયું કે મારા દરેક સપના પાછળ તમારા ખાલી ખિસ્સા હતા. રઘુભાઈનું માથું ઝૂકી ગયું. અન્વીએ તેનો હાથ પકડીને કહ્યું, પપ્પા, લોકો કહે છે કે હું મારી મહેનતથી આગળ આવી છું, પણ સત્ય તો એ છે કે હું તમારા ત્યાગથી ઊભી છું. આટલું કહીને તે પોતાના પપ્પાના પગે પડી ગઈ. રઘુભાઈએ દીકરીને ઊભી કરી, ગળે લગાવી લીધી. તેમની આંખોમાંથી આંસુ વહેતા હતા. ધીમે અવાજે કહ્યું, બેટા, મારા ખિસ્સા ભલે ખાલી હતા, પણ તારા સપનાઓને મને દુનિયાનો સૌથી મોટો અમીર માણસ બનાવ્યો. તે દિવસે અન્વીએ પોતાના પપ્પા માટે ફક્ત નવી ઘડિયાળ જ નથી ખરીદી, પણ વર્ષો સુધી તેના દિલમાં છુપાયેલો ત્યાગ એ પણ ખરીદી અને દુનિયાને બતાવ્યો. શીખ: પિતાના ખિસ્સા ઘણીવાર ખાલી હોય છે, પણ સંતાનના સપનાઓ માટે તેનું હૃદય હંમેશા ભરેલું. પિતા પોતાના માટે નથી જીવતા, તે તો સંતાનોના આવતીકાલ માટે જીવતા હોય છે.